ફર્સ્ટ ઓફ ઓલ દરેક લેડીઝને જે બહાર પણ એટલું કામ કરીને આવે છે અને ઘરે આવીને પણ પોતાની બધી જ જવાબદારીઓ નાનીથી મોટી બાળકોથી લઈને પતિ સાસુ સસરા બધાની જવાબદારીઓ એટલી હસતા હસતા નિભાવે છે. દરેક સ્ત્રી માટે ખરેખર હેપી વુમન્સ ડે. તો એ સ્ત્રીની શક્તિ જેટલી આપેલી છે ભગવાને, એ સ્ત્રી જ કરી શકે, બાકી બીજાનું કેમ કે કામ નહીં એમ. તો દરેક સ્ત્રીઓને હેપી વુમન્સ ડે. અને એક દરેક સ્ત્રીને મૂંઝવતું હોય કે આજે મારે રસોઈમાં શું બનાવવું, તો એના માટે હું એક મસ્ત શોર્ટ વિડીયો બનાવવાનો પ્લાન કર્યો છે મેં. તો હું આજથી અપલોડ કરીશ કે હું જે રસોઈ બનાવું છું બપોરે લંચમાં અને સાંજે ડિનરમાં જે પણ કંઈ બનતું હોય ને હું તમારા જોડે શેર કરીશ. અને તમે લોકો પણ અમારા જોડે શેર કરજો કે તમે લોકોએ શું બનાવ્યું છે, અને કોમેન્ટ કરીને તો મને પણ ખબર પડે કે આજે તમે લોકોએ શું બનાવ્યું છે. તો આજે મેં જમવામાં શું બનાવ્યું છે લંચમાં, એ હું તમારા જોડે શેર કરું છું. તો જો આજે જમવામાં બન્યું છે મસ્ત સરગવાની કઢી. બહુ થીક પણ નહીં ને બહુ પાતળી ને એવી બનાવી છે, કેમ કે રાઈસ જોડે એ ખાવાની છે અને રોટલી જોડે પણ. એટલે મસ્ત સરગવાની કાઠિયાવાડી ખાટી મીઠી છાશમાં બનાવેલી કઢી છે. એની જોડે અહીંયા થોડા રાઈસ બનાવ્યા છે. અને અહીંયા સલાડમાં છે ટામેટાની ડીશ, કાકડી, અને અહીંયા છોકરાઓ માટે મરચાં વગરની કાકડી. અને અહીંયા મસ્ત ગરમા ગરમ રોટલી બની ગઈ છે. અને અમારે ગમે તે જમવાનું હોય ને એટલે કંઈક કક્કડ બક્કડ જોતું હોય. તો આ છે ને કુરકુરે છે, અને આ બાઇટ્સ છે, આ ઘઉંનું છે ને આ મકાઈના છે, પણ આ અમે ઘરે જ કરેલા છે. આવા રેડીમેડ આવે છે પણ એને ફ્રાય ઘરે કરવાના હોય છે. તો આ રીતે છે આજનું લંચ, ફૂલ કાઠિયાવાડી ડીશ. અને અહીંયા જો ફ્રૂટ્સ આવી ગયું છે થોડુંક. હવે જ્યાં સુધી કેરી નહીં આવે ત્યાં સુધી અમારા ઘરે છે ને ટેટી ને તરબૂચ ને આ ચીકુ થોડા કાચા છે ને મેં બહાર જ રાખ્યા છે. તો આવું બધું છે જમવામાં, સિમ્પલ સોબર ડીશ. તો અમારું આજનું લંચ. તો તમારા ઘરે શું બન્યું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો, એટલે મને પણ આઈડિયા મળે, અને જે બીજા કોમેન્ટ વાંચતા હોય એ લોકોને પણ આઈડિયા મળે. અને મારું મેનુથી તમને જો કાંઈ આઈડિયા મળે તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક ડિનરની રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.